જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં ધોરણ 11 અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 10 ની શરૂઆત કરી. ત્રણ મુદ્દાઓ વિશે ચર્ચા કરી: અંદાજપત્રનો અર્થ, એના હેતુઓ, અંદાજપત્રના પ્રકારો. અંદાજપત્રના પ્રકારોમાં બે પ્રકારો વિશે માહિતી મેળવી: સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્રના બે પ્રકાર જોયા: ખાધવાળું અંદાજપત્ર અને પૂર્ણાંકવાળું અંદાજપત્ર. આ બે મુદ્દાઓ વિશે ચર્ચા કરી. એમાં સમતોલ અંદાજપત્રનો અર્થ શું હતો કે જ્યાં આવકો અને ખર્ચાઓ કેવા હોય, સરખા હોય તો તેને સમતોલ અંદાજપત્ર કહેવાય. અસમતોલ અંદાજપત્ર કે જેમાં આવકો અને ખર્ચાઓ સરખા ન હોય તો તેને અસમતોલ અંદાજપત્ર કહેવાય. ખાધવાળું અંદાજપત્ર જેમાં આવકો કરતા ખર્ચા વધુ હોય. પૂર્ણાંકવાળા અંદાજપત્રમાં ખર્ચાઓ કરતા આવકો વધુ હોય. તો આ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે આગળના મુદ્દા વિશે ચર્ચા કરવાના છીએ: અંદાજપત્રના સ્વરૂપો. અંદાજપત્રના સ્વરૂપો. અંદાજપત્રના સ્વરૂપો આ સવાલ 2 અથવા 3 ગુણમાં પૂછી શકે, અથવા એમ પણ પૂછાય: અંદાજપત્રના ખાતાઓ. અંદાજપત્રના ખાતાઓ. કેટલા ખાતાઓ? 2 ખાતા: મહેસૂલી ખાતું અને મૂડી ખાતું. અંદાજપત્રના સ્વરૂપો કેટલા? આવક બાજુ અને ખર્ચ બાજુ. તો આ મુદ્દાઓ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. જો તમને એમ પૂછાય અંદાજપત્રના સ્વરૂપો જણાવો તો આવક બાજુ આ એનું પહેલું સ્વરૂપ, આ બીજું ખર્ચ બાજુ. બરોબર, આપણે અહીંયા A B લીધા છે તો A B વિશે માહિતી મેળવીશું. A અને B. આવક બાજુ અને ખર્ચ બાજુ. આવક બાજુ એટલે કઈ બાજુ? જમા બાજુ. તમે પાકા સરવૈયામાં આવકો ક્યાં દર્શાવો? નફા નુકસાન ખાતાની જમા બાજુ. પાકા સરવૈયામાં આ સાઈડ જે તમારે આવશે આગળ. ખર્ચ બાજુ એટલે ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો આવક બાજુના બે પ્રકાર: મહેસૂલી આવક અને મૂડી આવક. ખર્ચ બાજુના બે પ્રકાર: મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. હવે એ રીતે સવાલ પૂછે કે અંદાજપત્રના ખાતાઓ જણાવો, તો તમારે કઈ રીતે લખવાનું? અંદાજપત્રના બે ખાતા: મહેસૂલી ખાતું અને મૂડી ખાતું. મહેસૂલી ખાતું છે તો એમાં શું આવશે? મહેસૂલી આવક અને મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ. અને મૂડી ખાતું છે તો એમાં શું આવશે? મૂડી આવક અને મૂડી ખર્ચ. અહીંયા મહેસૂલી આવક ક્યાં છે? જમા બાજુ. મહેસૂલી ખર્ચ ક્યાં છે? ઉધાર બાજુ. મૂડી આવક ક્યાં છે? જમા બાજુ. અને મૂડી ખર્ચ ક્યાં છે? ઉધાર બાજુ. તો આ રીતે એમને વ્યવસ્થિત ડિઝાઇન દ્વારા તમે તમારા ચોપડામાં લખજો, દોરજો. ડિઝાઇન કરો એ પેન્સિલથી કરજો. હવે આ મુદ્દાની આપણે વિગતે ચર્ચા કરીએ કે મહેસૂલી આવકો એટલે શું, મૂડી આવક એટલે શું, એમાં કોનો સમાવેશ થાય છે. તો અંદાજપત્રના ખાતાઓ. અંદાજપત્રના ખાતાના મુખ્ય બે ભાગ છે. શું છે? બે ભાગ છે. એક આવક બાજુ, બીજું ખર્ચ બાજુ. આવક બાજુમાં બે બાબતોનો સમાવેશ થાય છે: મહેસૂલી આવક અને મૂડી આવક. તો આ મહેસૂલી આવક અને મૂડી આવક, આ બે મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલા જોઈએ મહેસૂલી આવક, કે સરકારને આવકો કઈ રીતે થાય છે? તો કે પ્રત્યક્ષ અને પરોક્ષ જે શું મેળવે છે? કરવેરા. કોની પાસેથી મેળવે છે?
તો લોકો પાસેથી કરવેરા સ્વરૂપે આવક મેળવે છે. કેટલા સ્વરૂપે મેળવે? તો બે સ્વરૂપે, પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. આ બે સ્વરૂપે કરવેરા મેળવે અને એના દ્વારા જે કરવેરા દ્વારા જે આવક મળે છે તેને કહેવામાં આવે છે મહેસૂલી આવક. આ લાંબા ગાળાની આવકો છે. સરકારને કરવેરા દ્વારા મળે. પ્રત્યક્ષ કરવેરા એટલે કે તમે કોઈ વસ્તુ, સરકાર જો કરવેરા નાખે તમારી પાસેથી પ્રત્યક્ષ ઉઘરાવી લે, મને પગાર મળે છે તો મારે પ્રોફેશનલ ટેક્સ જે કપાય છે તો એવું સીધો સરકારને જમા કરાવી દઉં છું. અને પરોક્ષ કરવેરા કે કોઈ સરકાર કોઈ કંપની ઉપર કરવેરા નાખે અને ઈ કંપની તમારા ઉપર પાસેથી કરવેરા ઉઘરાવે તો એ પરોક્ષ કરવેરા છે. ઉદાહરણ તરીકે તમે જો ગાડી ખરીદવા માટે જાવ છો તો ગાડી ઉપર અમુક ટકા જે કરવેરા સરકારે નાખ્યા હોય તો એ ગાડીની કિંમત ઉપર કરવેરા પ્લસ કરી દીધા હોય એટલે ઈ કરવેરા જે પ્લસ કર્યા એ કોની પાસેથી ઉઘરાવશે? પ્રજા પાસેથી. તો એ કયા સ્વરૂપે? પરોક્ષ વેરા સ્વરૂપે આવક મેળવે છે અને આમ પ્રત્યક્ષ વેરા સ્વરૂપે આવક મેળવે. તો સરકાર જે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા દ્વારા જે આવક મેળવે છે તેને કહેવામાં આવે છે મહેસૂલી આવક. અથવા જાહેર ક્ષેત્રના જે નફા પેટે આવક મેળવે. હવે જાહેર ક્ષેત્ર આઈ થિંક 242 જેટલા જાહેર ક્ષેત્રો છે એમાંથી 217 જાહેર ક્ષેત્રોમાંથી સરકાર આવક મેળવે તો ઈ જાહેર ક્ષેત્રના નફા પેટે શું મેળવે? આવકો. ઈ પણ કઈ આવક ગણાય? મહેસૂલી આવક. ફંડ કે દંડ પેટે રકમ. પોલીસ વાળા તમને પકડે છે તો ઈ શું ઉઘરાવે છે? દંડ. તો ઈ સરકારને સીધી આવક થાય છે. અથવા તો કોઈ ફંડ પેટે રકમ ઉઘરાવતા હોય તો પણ એ શું છે? મહેસૂલી આવક. તો આ જે મહેસૂલી આવકો છે એ ચાલુ વર્ષની પ્રવૃત્તિઓમાંથી જ મળતી હોય. અગાઉના કે પાછળના વર્ષની પ્રવૃત્તિઓમાંથી મળતી આવકો ગણવામાં આવે નહીં. તો ચાલુ વર્ષની પ્રવૃત્તિઓમાંથી જે આવકો પ્રાપ્ત થાય એ પ્રાપ્ત થતી આવકને શું કહેવામાં આવે? મહેસૂલી આવક. ઓકે, તો આ છે મહેસૂલી આવક. બીજો મુદ્દો જોઈએ, મૂડી આવક. મૂડી આવકમાં શું કહે છે કે રાજ્યએ બજાર કે વિદેશમાંથી લીધેલી લોન, બજાર કે વિદેશમાંથી લીધેલી લોન. બજારમાંથી સરકાર લોન લે. હા બેટા, બજારમાંથી સરકાર લોન લે, વિદેશ પાસેથી લોન લે. સરકાર, તમને ખ્યાલ છે કે આરબીઆઈ, સરકારનું એક એકાઉન્ટ આરબીઆઈ માં હોય. તો આરબીઆઈ માં એકાઉન્ટ હોય તો સરકારને જ્યારે નાણાંની જરૂર પડે તો પહેલા એ આરબીઆઈ પાસેથી માંગ કરે. જો આરબીઆઈ ના પાડે તો સરકાર વિદેશમાંથી શું મેળવે છે? લોન. તો ઈ કઈ આવક ગણાય? મૂડી આવક. આ તમારી આવક ગણાતી નથી. તમે કોઈ જગ્યાએ ઘર રાખો છો તો એ ઘર રાખો છો તો તમે, તમારી પાસે નાણાં ન હોય તો તમે બેંક પાસેથી લોન લ્યો છો. બેંક પાસેથી લોન લ્યો તો તમે બેંક પાસેથી લીધેલા નાણાં જમા કરાવવા પડે પ્લસ એના ઉપર વ્યાજ પણ ભરપાઈ કરવું પડે. તો એ તમારી કઈ આવક ગણાય? મૂડી આવક. રાજ્ય બજારમાંથી કે વિદેશમાંથી લીધેલી લોન, આરબીઆઈ પાસેથી લીધેલ કરજ, ટ્રેઝરી બિલોના વેચાણ, વિમૂડીકરણમાંથી મેળવેલી આવકો. વિમૂડીકરણ એટલે સરકાર નાના પાયે વિમૂડીકરણ કરે, મોટા પાયે વિમૂડીકરણ 51% થી વધુ શેર, 51% થી ઓછા શેર. આપણે ચેપ્ટર નંબર 8 માં ખાનગીકરણના પ્રકારો, ખાનગીકરણની પ્રક્રિયામાં જે વિમૂડીકરણના પ્રકારો છે એમાં મુદ્દા વિશે આપણે ચર્ચા કરી. ઓકે, તો વિમૂડીકરણમાંથી મેળવેલી શું છે? આવકો. તો આ બધી જે આવકો છે એ મૂડી ખાતાની શું ગણાય? આવક. એ રાજ્યને મૂડી ખાતાની શું ગણાય છે? આવકો. તો એ કઈ આવક ગણાય? મૂડી આવક. તો આ આવક બાજુના બે પ્રકાર, મહેસૂલી આવક અને મૂડી આવક. બીજું છે ખર્ચ બાજુ. તો ખર્ચ બાજુના બે પ્રકાર, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ.
તો મહેસૂલી ખર્ચ છે ઈ જાહેર સેવાઓ પાછળ સરકાર જાહેર સેવાઓ પાછળ જે ખર્ચ કરે એ ખર્ચાઓને કયો ખર્ચ ગણવામાં આવે? મહેસૂલી ખર્ચો. કયા કયા ખર્ચાઓ છે? કર્મચારીઓના પગાર, ભથ્થા, પેન્શન, બોનસ. જાહેર સેવાઓ પાછળ સરકારે જે ગવર્નમેન્ટ અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે એને પગાર ચૂકવવા પડે, એને અમુક ભથ્થાઓ આવે, એને પેન્શન પણ આવે. તો આ જે બધા ખર્ચાઓ છે એ સરકારની મહેસૂલી ખર્ચ ગણાય. આ રોજે રોજના ખર્ચાઓ ગણાય. દર વર્ષે સરકારે આ ખર્ચ કરવો જ પડે છે અને આ મહેસૂલી આવક દર વર્ષે સરકારને આ આવકો મળે છે. તો આ લાંબા ગાળાની આવકો, આ ટૂંકા ગાળાના ખર્ચાઓ અને આવકો. રાજ્યોને મદદ કરવી. એક ઉદાહરણ આપું કે આપણી એસએમસી સદ્ધર છે અને અધ્ધર કોણ છે? તો એસએમસી પાસે આપણને આવકો વધુ થાય છે. તો ઈ જે આવકો વધુ થાય છે તો ઈ વીએમસી ને મદદ કરે, એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ને મદદ કરે, તો ઈ રાજ્યોને મદદ કરે. તો ઈ બધી કઈ મહેસૂલી ખર્ચાઓ. સંરક્ષણ કે સબસિડી. સરકારે અત્યારે સોલાર ઉપર 40% જેટલી સબસિડી આપે છે. ઓકે, તો એ 40% સબસિડી સરકારે એની પાછળ શું કર્યું છે? ખર્ચ કર્યો છે. તો આ બધી જે જાહેર સેવાઓ પાછળ ખર્ચ કરે છે એ બધા ખર્ચાઓ કયા છે? મહેસૂલી ખર્ચાઓ. ઓકે, ત્યારબાદ બીજો મુદ્દો મૂડી ખર્ચ. સરકારને દેવાની ચૂકવણી કરવી પડે. દેવાની ચૂકવણી એટલે કઈ? તો કે બજારમાંથી કે વિદેશમાંથી લીધેલી લોન હોય, આરબીઆઈ પાસેથી લીધેલા કરજ હોય, તો ઈ કરજો લીધા છે તો પાછા દેવા પડે. તો ઈ શું કરે છે? દેવાની ચૂકવણીઓ. રાજ્ય સરકારને અન્ય કરજ આપે. રાજ્ય સરકારને અથવા અન્ય કરજો પાછા આપે. અહીંયા કીધું છે રાજ્યોને મદદ કરે છે. અહીંયા ટ્રેઝરી બિલોના વેચાણ, વિમૂડીકરણ, આ બધી જે આવકો મળી હતી એ શું કરે છે? પાછી આપે છે. તો એ રાજ્યને અથવા અન્ય સરકારને જે નાણાં લીધા હોય એ પરત કરે. સામાજિક સંરક્ષણ ક્ષેત્રે જે કંઈ પણ મૂડી ખર્ચ કરે, સામાજિક સંરક્ષણ એટલે કે જે સમાજ માટે, જે રક્ષણ માટે જે ખર્ચ કરે છે એ બધા ખર્ચાઓ કયા ગણાય? મૂડી ખર્ચાઓ. તો એ બધી મૂડી ખાતાના ખર્ચાઓમાં સમાવેશ થાય. તો મૂડી ખર્ચ સરકાર દેવાની ચૂકવણી કરે, રાજ્ય સરકારને કે અન્ય સરકારને નાણાં પરત આપે. સામાજિક સંરક્ષણ ક્ષેત્રે જે કંઈ પણ મૂડી ખર્ચ કરે છે તે મૂડી ખાતાના ખર્ચાઓ છે. હવે તમને જો અંદાજપત્રના ખાતાઓ પૂછે અને તમારે લખવાના થયા તો મહેસૂલી ખાતું, મહેસૂલી ખાતાનો મહેસૂલી આવક, તો તમારે મહેસૂલી આવક લખવાની. મહેસૂલી ખર્ચ, તો આ મહેસૂલી ખર્ચ લખવાનો. ઓકે, ત્યારબાદ જો મૂડી ખાતું લખો તો મૂડી આવક અને મૂડી ખર્ચ આ રીતે તમારે લખવાનું. એક સવાલ, બે જવાબ. ઓકે, આ રીતે વ્યવસ્થિત તમારા ચોપડામાં લખી લેજો. 2 મિનિટ ધ્યાન રાખીને શાંતિથી નજર કરી લ્યો, વાંચી લ્યો.